સમાચારોમાં આગળ વધીએ વધુ એક મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે તેના પર નજર કરીએ। દ્વારકા પંથકની અંદર સાંજે 7:30 વાગ્યાથી બ્લેકઆઉટ કરવાની જાહેરાત અત્યારથી કરી દેવામાં આવી છે। તણાવ પરિસ્થિતિને લઈ અને આ મોટો નિર્ણય અત્યારે થયો છે। દ્વારકાધીશ જગત મંદિર સાંજે 7:30 વાગ્યાથી જ બંધ કરી દેવામાં આવશે। દર્શનાર્થીઓ માટે 7:30 વાગ્યાથી જ દ્વારકાધીશ જગત મંદિર બંધ રહેશે તેવો નિર્ણય દ્વારકા જિલ્લાની અંદર સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ ખૂબ જ મોટો નિર્ણય અત્યારે કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત દ્વારકા પંથકની અંદર સાંજે 7:30 વાગ્યાથી જ વિસ્તારની અંદર બ્લેકઆઉટ કરી દેવામાં આવશે। ત્યારે દ્વારકાધીશ જગત મંદિરને પણ સાંજે 7:30 વાગ્યા પછી બંધ કરી દેવામાં આવશે। તો આ સૌથી મોટા સમાચાર અત્યારે કહી શકાય જે સામે આવી રહ્યા છે દ્વારકાને લઈ, જેમાં દ્વારકા જિલ્લાની અંદર સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે। મોટો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત દ્વારકા પંથકની અંદર સાંજે 7:30 વાગ્યાથી જ બ્લેકઆઉટ કરી દેવામાં આવશે। જગત મંદિર છે તેને પણ બંધ કરવામાં આવશે। 7:30 પછી ત્યાં કોઈ પણ પ્રકારની ઇતર પ્રવૃત્તિ કરવામાં નહીં આવે। સમગ્ર વિસ્તારને બ્લેકઆઉટ કરી દેવામાં આવશે। લોકોને અવરજવર પર પ્રતિબંધ જેવી સ્થિતિ ત્યાં જોવા મળશે। દ્વારકા જિલ્લાની અંદર સાવચેતીના ભાગરૂપે આ મોટો નિર્ણય કહી શકાય જે તંત્ર દ્વારા અત્યારે કરવામાં આવ્યો છે। સરહદી વિસ્તારોની સુરક્ષાને લઈ અને સતત સરકાર દ્વારા ગાઈડલાઈન જાહેર કરવામાં આવતી હોય છે અને અનેક નિર્ણાયક પગલાં ભરવામાં આવતા હોય છે। તે અંતર્ગત જ આ એક મોટો નિર્ણય અત્યારે તંત્ર દ્વારા કરાયો છે, જે અંતર્ગત દ્વારકાની અંદર 7:30 વાગ્યા પછી જગત મંદિરને પણ બંધ રાખવામાં આવશે અને સમગ્ર જે વિસ્તાર છે તેની અંદર બ્લેકઆઉટ જાહેર કરવાનો આદેશ થઈ ચૂક્યો છે। દ્વારકા જિલ્લાની અંદર સાવચેતીના ભાગરૂપે તંત્ર દ્વારા આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે અને તે અંતર્ગત 7:30 વાગ્યા પછી દ્વારકાની અંદર સમગ્ર વિસ્તારોમાં બ્લેકઆઉટ કરવાનું એલાન કરી દેવાયું છે। સરહદી વિસ્તારોની સુરક્ષાને ધ્યાનમાં લઈ અને આ સૌથી મોટો નિર્ણય કહી શકાય છે, જે અંતર્ગત દ્વારકાની અંદર 7:30 વાગ્યા પછી બ્લેકઆઉટ જાહેર કરાશે।